નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં એચએમપી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. 80 વર્ષીય વૃદ્ધનો કેસ પોઝિટિવ આવતા સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. વસ્ત્રાપુરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે દર્દીને છેલ્લા ઘણા સમયથી અસ્થમાની તકલીફ હતી. 80 વર્ષીય વૃદ્ધની વિદેશ પ્રવાસની પણ કોઈ હિસ્ટ્રી નથી. જે રીતે વસ્ત્રાપુરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે 80 વર્ષીય વૃદ્ધ કે જેનો કેસ હવે પોઝિટિવ આવ્યો છે ત્યારે અમદાવાદની અંદર આ પહેલો કેસ એચએમપી વાયરસનો નોંધાયો છે. 80 વર્ષીય વૃદ્ધ કે જેની કોઈ ટ્રાવેલની હિસ્ટ્રી પણ નથી, એ આઉટ ઓફ ઇન્ડિયા વિદેશ પ્રવાસમાં એ ગયા પણ નથી, છતાં એમને એચએમપી વાયરસ જે છે એ આવ્યો છે અને એમને સંક્રમિત થયા છે ત્યારે એમને વસ્ત્રાપુરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એ સારવાર લઈ રહ્યા છે. એમને જે રીતે 80 વર્ષીય વૃદ્ધ છે એમને ઘણા છેલ્લા સમયથી અસ્થમાની તકલીફ હોવાની જે માહિતી સામે આવી છે અને જેના કારણે પણ આ તકલીફ એમની જે સારવાર અત્યારે ચાલી રહી છે ત્યારે એચએમપી વાયરસનો આ પહેલો કેસ 80 વર્ષના વૃદ્ધને આવતા આપણી સાથે રીમા દોશી જોડાયા છે. રીમા, જે રીતે 80 વર્ષીય વૃદ્ધનો આ કેસ પોઝિટિવ આવ્યો છે અમદાવાદમાં એચએમપી વાયરસનો પહેલો કેસ. જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે વાયરસ છે, હવે જે નવો વાયરસ છે જેને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, જેનો બીજો કેસ છે એચએમપી વાયરસનો, તે હવે અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે. ખાસ તો જો વાત કરીએ તો 80 વર્ષીય પુરુષ છે કે જે વસ્ત્રાપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેમનો રિપોર્ટ છે તે આજે પોઝિટિવ આવતો છે. સાથે જો વાત કરવામાં આવે તો હાલ દર્દીની તબિયત છે જે સ્ટેબલ છે અને જે સારવાર લેવામાં આવી રહી છે તે દર્દીની કોઈ પણ પ્રકારની મેડિકલ હિસ્ટ્રી છે તે જોવા નથી મળી રહી. એટલે ખૂબ મહત્વની વાત કહી શકાય કે જે પ્રકારે વાયરસનો કહેર છે જે શહેરની અંદર જોવા મળી રહ્યો છે, ત્યારે આ બીજો કેસ છે જે સામે આવ્યો છે. પહેલો કેસ છે જે 2 મહિનાનું બાળક હતું અને આ 80 વર્ષના વૃદ્ધનો કેસ છે જે પોઝિટિવ નોંધાયો છે. બિલકુલ રીમા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.